નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની ભારતને સજા, ટ્રમ્પે 6 કંપની પર પ્રતિબંધ લગાવ્યો. બાવળામાં કનુ પટેલને લોકોએ ઘૂંટણસમા પાણીમાં ઉતાર્યા, ભાજપના ધારાસભ્યો સામે જન આક્રોશ. ગુજરાતમાં ફરી લંપી વાયરસનો કહેર, 15 દિવસમાં 307 પશુઓને અસર, વેક્સિનેશન શરૂ. દિલ્હીમાં બિલ્ડરોના સંકુલોમાં સીબીઆઈના 47 દરોડા, 22 કેસ દાખલ. પહલગામ હુમલામાં પાકિસ્તાનના સંગઠન તોયબાનો હાથ હતો, યુએન રિપોર્ટ. તંત્રી લેખ: વર્તમાન વર્ષના 7 મહિનામાં ડીઆઈની ખરીદી ₹4 લાખ કરોડને પાર. ચાલુ સિઝનમાં જુલાઈ સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 18%થી વધુની ઘટ. ભારત પર અમેરિકાની 25% ટેરિફથી હીરા જવેરાતની નિકાસ પર મોટો ફટકો પડશે. મહિલાઓ, વૃદ્ધો 3 માળ ચઢવા મજબૂર. ગીતા મંદિર આરોગ્ય ભવનમાં હાઉસિંગ એસ્ટેટ સેલની ઓફિસમાં લિફ્ટ બંધ, રોજના 300થી વધુ લોકોને હાલાકી. મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મત્સ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. લોક સાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: પવિત્ર શ્રાવણ મહિનો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ફેફસાના કેન્સરની સારવાર માટે ગુજરાત બન્યું રાષ્ટ્રીય કેન્દ્ર. 5 વર્ષમાં 4397 દર્દીઓને મળ્યું જીવનદાન. ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે દવે દ્વારા તારીખ 30 જુલાઈના રોજ ગાંધીનગર તાલુકાના ઈસનપુર મોટા ખાતે મુલાકાત કરવામાં આવી. ધાનેરામાં હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી. ગાંધીનગરના 61મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી અને શહેરી વિકાસ વર્ષ 2025-26નો શુભારંભ. આપણા ગુજરાતીઓનું સૌથી પ્રિય ભોજન એટલે દાળ ભાત. દાળ ભાત વિશે અવશ્ય વાંચો. જાણવા જેવો લેખ. પ્રવીણા કડકિયા, અમેરિકા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.